જય મામાદેવ વિદ્યાર્થી મિત્રો, તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ નવા વર્ષની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। હું હિરેન કરેલિયા, આપના ડ્રોઈંગ શિક્ષક। આપણે આજે થોડી ડ્રોઈંગ વિશે જાણકારી મેળવશું કે ડ્રોઈંગ કરવાથી શું ફાયદા થાય છે, આગળ જતાં શું કામ આવે છે, એની આપણે થોડી જાણકારી મેળવીશું। તો અભ્યાસક્રમમાં આપણે ડ્રોઈંગમાં સરસ ડ્રોઈંગ હોય છે। તમે બધા બહુ સરસ ડ્રોઈંગ કરો છો, સરસ કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરાવીએ છીએ કે તમે સરસ તમારી બુકમાં પ્રેક્ટિસ કરો છો કેલિગ્રાફીની અલગ અલગ સ્ટેપમાં, ત્રિકોણ, ચોરસ, ગોળ, અનિવાર્ય શેપ, એનાથી બીજી આગળ તમને પણ અમે કેલિગ્રાફીઓ શીખવાડીએ છીએ। કેલિગ્રાફી કરવાથી આપણા હાથ વળે છે અને આપણા અક્ષર પણ સરસ થાય છે, ડ્રોઈંગ સરસ થાય છે। એ રંગોમાં જોઈએ તો સરસ 3 શ્રેણીના રંગો હોય છે। પ્રથમ શ્રેણીના રંગો હોય છે, દ્વિતીય શ્રેણીના રંગો હોય છે અને 2 રંગ મિશ્રણ કરવાથી નવો એક રંગ બને છે। એની તમને આગળ માહિતી મળે છે। 2 રંગ મિક્સ કરવાથી એક નવો રંગ બને છે, તમને એનાથી પરિચિત થાઓ છો। અને હવે આગળ જોઈએ રેખાઓમાં જુદી જુદી રેખાઓ હોય છે। ત્રાંસી રેખા હોય છે, તૂટક રેખા હોય છે, વમનયુક્ત રેખા હોય છે। ક્યાં કઈ રેખા ઉપયોગ થાય છે એ પણ એના ઉદાહરણો અમે તમને અહીં બધું શીખવાડીએ છીએ। તૂટક રેખા છે તો એ શેનું ઉદાહરણ બતાવે છે? તો કે આકાશમાંથી વરસાદ વરસે છે એને તૂટક રેખાઓ કહે છીએ। વમનયુક્ત રેખાઓ હોય છે જે આવી રીતના સાપ આકાર તરફથી હાલતો હોય છે એને વમનયુક્ત રેખા કહીએ છીએ આપણે। આડી રેખા કહીએ તો કે એક સૂતેલો માણસ છે, એવા મેં તમને ઉદાહરણ આગળ સમજાવીએ છીએ। એ ઘણી બધી રેખાઓની સમજૂતી આપીએ છીએ। પછી ભૌમિતિક આકારમાં જોઈએ તો કે ચોરસ, લંબચોરસ, ષટકોણ, વર્તુળ, ત્રિકોણ, એ બધા ભૌમિતિક આકારો છે। એને આપણે તમને ઓવરલેપ કરીને અંદર કેલિગ્રાફીઓ પણ કરાવતા હોય છે। પછી આગળ જોઈએ તો કે તમારી બુકની અંદર બધાની સમજૂતીઓ આપેલી હોય છે। ડ્રોઈંગની સમજૂતીઓ તમને એમાં આગળ પેજમાં આપેલી હોય છે। જો એ તમને આપેલી છે ચિત્રકલાના મૂળ તત્વોમાં રેખા સૌથી મહત્વનું તત્વ છે। હા, તો રેખા એટલે કે આપણે ડ્રો કરવું, આપણે ડ્રો કરીએ પેન્સિલથી, એ ડ્રો કરીએ એ જ આપણું મહત્વ છે। રેખા ક્યાં શેપમાં કઈ જગ્યાએ કેવી રીતના વળાંક વાળવાનો છે, કેવી રીતના ડ્રો કરવાનો છે, એ રેખાનો જ ખૂબ મહત્વ હોય છે। કે તૂટક રેખા કરવાની હોય છે, કે વમનયુક્ત રેખા કરવાની હોય છે, કે આડી રેખા કરવાની હોય છે, તો કે ત્રાંસી રેખા કરવાની છે। આવ્યું ને ડ્રોઈંગમાં મહત્વ રેખાનું? એ જ રીતના હોય છે ડ્રોઈંગ કરવામાં। પછી અહીંયા તમને કેલિગ્રાફીઓ આપેલી છે, તો એની નીચે જો કેલિગ્રાફીઓ કરવાથી શું શું થાય છે? તો કે તમારે વિવિધ પ્રકારની રંગોમાં વારંવાર મહાવરો આપેલો હોય છે, એમાં તમારી સ્મરણ શક્તિનો વધારો થાય છે। આકાર જોઈએ ચિત્ર, તો એમાં જુદા જુદા આકારનું સર્જન કરીને એક નવું ચિત્ર બને છે। આપણે ચિત્ર બનાવવું હોય તો બધા જુદા જુદા આકારો ભેગા કરીને એક નવું ચિત્રનું સર્જન થાય છે। અને રંગોમાં જોઈએ તો રંગોમાં પણ આપણે રંગ તો આપણે આપેલા જ હોય છે, પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના, તૃતીય શ્રેણીના। એ રંગોને મિશ્રણ કરવાથી એક નવો જ રંગ બને છે ને? 2 કલર મિક્સ કરીને એક નવો જ રંગ બને છે। કે લાલ અને પીળો ભેગો કરવાથી એક કેસરી રંગ બને છે। એ રીતના અલગ અલગ 2 રંગો ભેગા કરીને એક નવો રંગ તમને મળે છે। હવે પ્રકૃતિ ચિત્ર નેચરલ, પ્રાકૃતિક ચિત્ર નેચરલ એટલે કે કુદરતથી બનાવેલા ઝાડ છે, પશુ પંખીઓ છે, એ બધા કુદરતી ચિત્ર છે। એ આપણે બનાવી શકતા નથી। ઝાડ આપણે બનાવી શકીએ છીએ નહીં, આપણે ડ્રો કરી શકીએ
પણ જે કુદરતી રીતે ઉગાડીએ છીએ એ આપણે ઉગાડી શકતા નથી. પંખીમાં પણ એ જ છે કે પંખીઓ કોઈ પણ તમે ચિત્ર દોરો પંખીનું, એ આપણે એની અંદર જીવ પૂરી નથી કરતા, પૂરી દેતા સર્જન એનું નથી કરી. આપણે ડ્રો કરી શકીએ જે એને અંદર આપણે કેમ કહીએ કે આ કેવું સરસ મસ્ત ચિત્ર છે, હમણાં જ ઉડી જશે તો પંખીનું ચિત્ર છે આપણે લઈએ, હમણાં જ ઉડી જશે, પણ એ આપણે ન કરી શકીએ. એ કુદરતી છે, આપણે ડ્રો કરી શકીએ એના જીવ, પણ તેની અંદર જીવ પૂરી ઉડાડી ન શકીએ. હવે આગળ જોઈએ પદાર્થ ચિત્ર. કોઈ પણ પદાર્થ છે, પદાર્થ એટલે કે તમે ઘરે પાણીનું માટલું રાખો, એની બાજુમાં ગ્લાસ રાખો, એક બાજુ એવો કોઈ તમારો નાસ્તાનો ડબ્બો છે, પાણીનો લોટો છે, એ રાખીને તમે ડ્રો કરો, તમને સામેથી એવું દેખાય છે, એ તમે જો એ પદાર્થ ચિત્ર છે. હવે આગળ જોઈએ ચિત્ર સંયોજન. તો કે ચિત્ર સંયોજનમાં કોઈ ફિગર હોય છે, માણસનું ચિત્ર, છોકરાઓનું ચિત્ર, એ ચિત્ર સંયોજનમાં હોય છે. એ હજી ઘણી વાર છે તમારે, એ તમે આગળના ધોરણમાં આવશો ત્યારે એ બધું પણ શીખવાડવામાં આવશે. પછી જોઈએ હસ્તકલા અને કાર્ય ક્રાફ્ટ, જેમાં આપણે ક્રાફ્ટ કર્યા હતા ને ગયા વર્ષે. જો આપણે મેં તમને બધા લોકોને આ ક્રાફ્ટ કરાવેલા હતા. હસ્તકલા એટલે આપણી હાથની કલા. જેમ કે આપણે હાથેથી કટિંગ કર્યું હોય, કાતરથી પણ કટિંગ કર્યું હોય, અને એક સરસ તમે મસ્ત મજાનું બધું કોલાજ વર્ક કરો, ક્રાફ્ટ કરો છો, અલગ અલગ વસ્તુ મિક્સ કરીને ભેગી કરીને એમાં જો ગમની મદદથી ચિપકાવીને સરસ એક નવું ચિત્રનું સર્જન કરો છો, એ આપણે હસ્તકલાને ક્રાફ્ટ કહેવાય છે. તો આપણે જે આ પીરિયડની અંદર ડ્રોઈંગની માહિતી જોઈએ એ તો તમારે સરસથી સમજૂતી કરવાની છે. તો આપણે હવે જુદી જુદી રેખાની સમજૂતીઓ જોઈએ. જેમ કે જો અહીંયા આડી રેખા, ત્રાંસી રેખા, ઊભી રેખા, એના ઉદાહરણથી જોઈએ એક ઘરનો દરવાજો બનાવેલો છે, કુંડું બનાવેલું છે ત્રાંસી રેખાથી, ઊભી રેખાથી બારીનો પડદો બનાવેલો છે. હવે નીચે આગળ જોઈએ ભૌમિતિક આકાર. કીધું તો ને વર્તુળ, ગોળ, ચોરસ. તો ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબગોળ. હવે એનું ઉદાહરણ જોઈએ નીચે. તો ચોરસ અને ત્રિકોણથી ઘર બનાવેલું છે, લંબચોરસથી બસ બનાવેલી છે, ગોળથી પોલ બનાવેલો છે, ત્રિકોણથી લેમ્પ એટલે કે હેંગિંગ કરેલો નાઇટ લેમ્પ હોય છે, કોઈ પણ લેમ્પ છે, શેડ બનાવેલો છે, લંબગોળથી નળાકાર બનાવેલો છે. તો આપણે જો એના ઉદાહરણ સહિત જોયું, એનું પણ તમે મૂલ્યાંકન કરજો. હવે એના ઉદાહરણ મેં તમને દીધા હતા, તૂટક રેખા, ઊભી રેખા, આડી રેખા. તો હવે એ પણ જોઈએ. તો જો ઊભી રેખા છે તો આ એનું ઉદાહરણ છે, મકાન છે, ખજૂરી છે, સ્ટ્રીટ લાઇટ છે. વમણયુક્ત રેખાથી જો દોડતું હરણ છે, જો સાપ આકારનું તમને કીધું હતું ને એ પ્રમાણે છે. ગુણક રેખા, તો એક ગુણક રેખામાં તો કોઈ બાજુથી કઈ રેખા આવે કઈ નક્કી થયું, ઊભી, આડી, ત્રાંસી વગેરે ગુણક રેખા છે. ત્રાંસી રેખા, આડી રેખા, તૂટક રેખા મેં તમને કીધું હતું ને વરસાદ આવે તે ઉદાહરણ આપેલું હતું. તો આ બધી સમજૂતીઓ આપેલી છે. એ જેમ જેમ તમે આગળના ધોરણમાં આવશો એમ તમારે ઉપયોગમાં આવશે. અને સરસ સરસ ડ્રોઈંગ કરવાના છે. જેમ હું અહીંયા તમને કહું એ પ્રમાણે તમે સરસ મસ્ત મજાના ડ્રોઈંગ કરજો. જે હું તમને અમુક સ્લેટમાં શીખવાડીશ, અમુક બુકમાં શીખવાડીશ, એ પ્રમાણે તમારે ડ્રોઈંગ કરવાના છે. હું આગળ પહેલા કેલિગ્રાફી અલગ અલગ પ્રકારની શીખવાડીશ, એની તમારે પ્રેક્ટિસ કરજો અને સરસ સરસ ડ્રોઈંગ કરજો. હવે ડ્રોઈંગમાં જોઈએ તો કે તમે જ્યાં સુધી ડ્રોઈંગ ભણશો ત્યાં સુધી તમારી સાથે ડ્રોઈંગ આવવાનું છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, એન્જિનિયરિંગ છે એટલે લાસ્ટ તમે ભણો ત્યાં સુધી એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવવાનું છે. તો એમાં જે પહેલા આપણે ડ્રોઈંગ શીખેલું હોય તો આગળ જતા આપણે ડ્રોઈંગ ઈઝી અને સરળ રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. તમારે ફેશન ડિઝાઇનરમાં જવું છે, સિવિલ એન્જિનિયરિંગમાં જવું છે, વગેરે વગેરેમાં કે પણ જાઓ તો તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો આવવાના જ છે. જો અહીંયા ડ્રોઈંગ આપણે શીખેલા હશું પહેલા તો તમને ત્યાં આગળ ડ્રોઈંગ આવડતું હશે ને. ડ્રોઈંગ કરવાથી તમને એક્ઝેક્ટ માપની ખબર પડે છે, અક્ષર સારા થાય છે. આપણી એક કહેવત છે, સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે. આપણે સારા અક્ષર કરતા હોય
તો આપણે કહીએ ને કે સુંદર અક્ષર એ આપણું હાથનું કરેલું છે. ડ્રોઈંગ કરવાથી તમારા અક્ષર પણ સરસ સુંદર થાય છે. મેં હમણાં તમને આગળ કીધું કે સુંદર અક્ષર એ આપણા હાથનું કરેલું છે એવી કહેવત છે ને. હા, તો સરસ આગળ જાઓ ત્યાં સુધી તમારે ડ્રોઈંગ તો આવવાનું છે. હવે તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ એવું થઈ ગયું છે, અમુક ડ્રોઈંગ કરવાના આવતા હોય છે. વિજ્ઞાનની અંદર જોઈએ તો તમને અલગ અલગ પ્રયોગો આવે છે, ગણિતમાં આલેખો દોરવાના આવતા હોય છે, નકશાપતિમાં જોઈએ તો તમને અમુક પાઠ તમને દીધેલા હોય છે, નકશો એમનો આપેલો હોય છે, એની અંદર ઉપર નોંધ લખેલી હોય છે, આ અલગ વિભાગ છે એ તમે દર્શાવો. તો એ તમને ડ્રોઈંગ કર્યું હશે તો તમે એની અંદર દર્શાવશો ને, તમને આવડતું હશે તો. ખાલી આમ લીટા તો આપણે કરી તો ન ચાલે. સરસ તેમાં જો અલગ શેપમાં જે તમને બતાવેલું હોય છે, આ ક્યાં ક્યાં શું આવેલું છે, તો એ તમારે એ દર્શાવવાનું હોય છે. તો એનાથી તમારી સ્મરણ શક્તિ, અવલોકન શક્તિમાં ફેરફાર થાય છે અને સરસ તમારા મગજમાં નવા આઈડિયાઓ આવતા હોય છે. કોઈ પણ વસ્તુ તમે કરો એમાંથી કોઈ બે મિક્સ કરીને નવું વસ્તુની સર્જન થાય છે. જો તમે કંઈ પણ વસ્તુના આઈડિયા લગાવતા હોય કે આને આમ કરી અને આને આમ કરી, બેને મિક્સ કરવાથી કંઈક નવું જ બને છે. એવી જ રીતના આમાં હોય છે કે બધી રેખાઓને ભેગી કરીને તમારે એક નવા ચિત્રનું સર્જન થાય છે. બરોબર ને? તો આવી રીતના સરસ જેમ માહિતી આપો એમ તમે તમારી ડ્રોઈંગ બુકમાં આગળ તમે સરસ મસ્ત મજાના ડ્રોઈંગ કરજો અને પૂર્ણ કરજો. અને જ્યારે પણ ફ્રી હો ત્યારે તમે આગળ અલગ પ્રકારની પ્રેક્ટિસ પણ કરજો. ડ્રોઈંગ કરવાથી આપને સરસ નવી જ કંઈક એક રુચિ આવે છે. જેમ કે આપણે કંઈક કંટાળા જેવું આવતું હોય કે ચેન ન પડે તો તમે સરસ ડ્રોઈંગમાં મન લગાવીને ડ્રોઈંગ કરવા માંડો તો તમે એકદમ ફ્રેશનેસ થઈ જાઓ છો. જો તમે ક્યારેક ટ્રાય મારજો, ઉદાહરણ કરજો કે ત્યાં કાંઈ પણ છેલ્લે વસ્તુ ના હોય ને તો તમે છે ને કંઈ એક વસ્તુ બુક ને નોટ ને લઈને એની અંદર તમે કંઈક અલગ પ્રકારના જે તમે કરતા હો છો એમાંથી કંઈક નવું ચિત્રનું સર્જન થતું હોય છે. થતું હોય છે ને? તો સરસ તમારી બુકમાં માહિતી આપેલી છે જે તમે વાંચજો અને આગળ ડ્રોઈંગ કરજો. અહીં આપણે જોયું ડ્રોઈંગ વિશે માહિતી મેળવી. હવે જેમ તમારે પીરિયડ નક્કી કરશું એમ તમને પીરિયડ આવે ત્યારે તમે સરસ તમારી ડ્રોઈંગ બુકમાં સૂચના મુજબ ડ્રોઈંગ પૂર્ણ કરજો.